ભાદરવી પૂર્ણિમાનો મેળો ફળ્યો પાલનપુર એસટી ડિવિઝનને। મેળા દરમિયાન 6,89,000 યાત્રીઓને 308 બસ મારફતે 5,68,000 કિલોમીટરની મુસાફરી કરવી મેળવી 3,21,00,000ની આવક। થરાદમાં વાયરલ બીમારીએ ઉચક્યું માથું। છેલ્લા 20 દિવસમાં સરકારી હોસ્પિટલમાં 9,000 કરતાં વધુ દર્દીઓએ લીધી સારવાર। રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ આક્રમક મૂડમાં। નિવેદન આપનાર સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં ડીસાના નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પંચાયત રાજમાં ધાનેરા તાલુકાના ગામડાઓ આજે પણ પછાત। સમયસર વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષ।